આજે આપણી મા દીકરીની રેસીપીમાં તમે શું બનાવશો મમ્મી? આજે હું બનાવવાની છું ચૂરમાના લડ્ડુ દેશી ઘીમાં. મેં લીધો છે ઘઉંનો લોટ અને આપણે આમાં ઘીનું મોણ નાખી દેવાનું છે. આપણે થોડું થોડું ઘી નાખતા જવાનું છે અને આ રીતે આપણે મોણ આપી દઈશું. અહીંયા મેં થોડો કરકરો લોટ લીધો છે ને આ રીતે મુઠ્ઠી ભેગી થઈ જાય ને વળી જાય ને એ રીતે આપણે બનાવી લેવાનું છે લોટ. નહીં મેં કર્યું છે ગરમ પાણી. ગરમ પાણીમાં આપણે થોડું થોડું રેડતા જઈશું જોતા પ્રમાણે ને આપણે આમાં કડક લોટ બાંધવાનો છે. રોટલીના લોટ જેવો ઢીલો નથી રાખવાનો. અહીંયા ગરમ પાણી છે એટલે આ રીતે આપણે થોડુંક હલાવી લઈશું. હાથ નહીં લગાવી, હાથ લગાવીશું તો બળીશું. બસ હવે આપણે થોડુંક નોર્મલ અડીએ એવું થઈ જશે. તો આપણે હાથ વડે આ રીતે કડક લોટ બાંધીને તૈયાર કરવાનો છે. જો આ રીતે આપણે મુઠિયા બનાવી લેવાના છે. તો આ રીતે બધા જ મુઠિયા બનાવી લેવાના છે ને લોટ આપણે કડક રાખવાનો છે. બધા મુઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે. તમે અહીં લીધું છે ઘી, ગોળ ને કાજુ, બદામ, વરિયાળી, ખાંડ, ગુંદર. તમે લીધી છે એક તવી, કઢાઈ. એમાં આપણે નાખશું તેલ. આપણે તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે નાખી દઈશું મુઠિયા તળી લઈશું. આપણે ગેસ અહીંયા ફાસ્ટ નથી રાખવાનો, મીડિયમ જ રાખવાનો છે. ધીરે ધીરે આપણે તેલના છાંટા ના ઉડે એ પ્રમાણે આપણે બધા જ મુઠિયા તેલમાં ધીરે ધીરે મૂકતા જઈશું. જેટલા તેલમાં આવે ને એટલા આપણે મૂકી દઈશું. આપણે ધીરે ધીરે આ રીતે પલટાવી દઈશું. મેં બધા મુઠિયા તળીને તૈયાર કરી લીધા છે. જો અંદરથી પણ કાચા નથી રહ્યા. હવે આપણે આના બધાના અધકચરો તોડીને ટુકડા કરી લેવાના છે. લઈશું એક મિક્સર જાર. થોડાક હલકા ઠંડા થઈ જાય પછી આપણે મિક્સર જારમાં આ રીતે ક્રશ કરી લઈશું બધે જ. જો આપણો મસ્ત એવું ચૂરમો બનીને તૈયાર થઈ ગયું છે. મેં ગુંદરને તળી લીધો છે. કાજુ બદામને પણ હલકા તળી લીધા છે. લીધી છે વરિયાળી. વરિયાળીને પણ આપણે મિક્સર જારમાં નાખી દઈશું. મેં અહીંયા થોડીક લીધી છે અલસી. અલસી આપણે નાખો હોય તો નાખીએ, કોઈ નહીં નાખવું તો પણ ચાલશે. તમે અહીંયા કાજુ બદામ ને ગુંદર બધું ક્રશ કરી લીધું છે. હવે આપણે ફરીથી કડાઈમાં લીધું છે ઘી. અહીં લીધું છે મેં ગોળ. ગોળ જેટલું આપણે ગળું ખાવું એ પ્રમાણે આપણે ગોળ આપણે ઘીમાં નાખી દઈશું. હવે આપણે અહીંયા ગોળને ખાલી ઘીમાં ઓગળે ત્યાં સુધી જ રાખવાનો છે. આપણે સાસણી તાર એવું નથી થવા દેવાનું. વધારે આપણે ગોળ નથી શેકાવા દેવાનો. તો મેં અહીંયા લીધું છે ગુંદર. ગુંદરને આપણે ચૂરમામાં ભેળવી દેવાનો છે. અહીંયા મેં લીધું છે કોપરાનું શીણ. હવે નાખશું દળેલા કાજુ બદામ ક્રશ કરેલા. નાખી દઈશું આપણે દળેલી વરિયાળી. બધો જ મસાલો આપણે ચૂરમામાં મિક્સ કરી દઈશું સારી રીતના. મમ્મી હવે આપણે વાર કેટલી લાગશે લાડવા બનાવવામાં? બસ હવે આપણે લડ્ડુ બનતા વાર નહીં લાગે. બધો મસાલો મિક્સ કરી દીધો છે આપણે ચૂરમામાં. આપણે ઘી ને ગોળ પણ ગરમ થાય છે. આ મસાલો મિક્સ કરી દેવી ત્યાં સુધીમાં આપણો ઘી ને ગોળ પણ ગરમ થઈ જશે. સારી રીતે ઓગળી જશે ગોળ. જો આપણો ગોળ પણ એકદમ સારી રીતે ઓગળી ગયો છે જેવો આપણે જોતો હતો એ પ્રમાણે. આપણે થોડીક આ રીતે હલાવી લઈશું કે અંદર આખો ગોળ નથી રહી ગયો ને એ પ્રમાણે. આપણે બધો જ ગોળ એકદમ ઘી ને ગોળ સારી રીતના મિક્સ થઈ ગયું છે. આપણે બધું ઘી અને ગોળનું મિશ્રણ ચૂરમામાં નાખી દઈશું. મમ્મી આપણે મિક્સ કરી લીધું તો આપણે ગરમ ગરમ લડ્ડુ વાળી લેવાના છે. હા, આપણે ચૂરમો ઠંડુ છે એટલે આપણે એમાં ગોળ ને બધું એકદમ હલકાથી મિક્સ કરશું ને ત્યાં સુધીમાં આપણે હાથ લગાવી હતી ને એ રીતના ઠંડુ થઈ જાય છે મીડિયમ. બસ આપણે અહીંયા લડ્ડુ વાળીને તૈયાર કરી લેવી.
હવે અમે આ લાડવા વણી લેવી છીએ. એની પછી તમે અમારા વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો અહીંયા મેં લડ્ડુ બનાવીને તૈયાર કરી લીધા. જેને લડ્ડુ પસંદ હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.